બેને માનતા લીધી કે હું આગળવાડા આવી અને તારી માનતા પૂરી કરી દે, પણ 1 વર્ષથી મારી ગાડી ઊભી છે, એ કમાતી થવી જોઈએ. અમારી દૂધની બોટલમાં, ખાલી દૂધની બોટલમાં 1 મહિનામાં ગાડી 60,000 રૂપિયા કમાઈ લાવી અને બીજા પૈસા નતા આવતા એ બી ખાતામાં. જે 15 વર્ષથી દારૂ પીતા હતા માણસ 2 મહિનાથી કઈ દારૂ ટીપું નહીં પીધું, માનતા પૂરી કરવા. કે 6 થી 7 વર્ષ જૂની શ્વાસની બીમારીમાં દવાખાના કરાયા છતાં શ્વાસની બીમારી મટી નહીં, ગોળીઓ ચાલે પણ કઈ જગ્યાએ રાહત ના થઈ. પછી આગળવાળા ગોગા મેલડીની માનતા લીધી એમને કે 2 દૂધની બોટલની માનતા લઉં, ભલે 5-6 વર્ષથી મારી માં શ્વાસની બીમારી પીડાયમાં પણ આમાં રાહત થવી જોઈએ. મારી જેવી માનતા લીધી કે જે 5-6 વર્ષથી શ્વાસની બીમારી હતી, રાહત થઈ ગઈ માં, અને માનતા ટેકા વગર ચાલી નતા શકતા મારી 6 મહિનેથી. તેમને દૂધની બોટલ 11 દૂધની બોટલની માનતા લીધી કે માં હું 11 દૂધની બોટલની માનતા લઉં. રિપોર્ટ બરોડા ગયા, બધે કરાયા માં, દવા કરવા છતાં આરામ ના થયો મારી, અને બધા જ દવાખાના ખુદી વળ્યા, પૈસા બી ઘણા બગાડ્યા, પણ ટેકા વગર ચલાય નહીં મારી. પછી મેં 11 દૂધની બોટલની માનતા લીધી આપણા સાનિધ્યમાં આવી. તમારી અત્યારે આ માણસ આપણા સામે કે ટેકા વગર ચાલી શકે, એટલે એ માનતા પૂરી થઈ. અને બીજી માનતા એમની એવી હતી કે શરીરમાં અંદર ઘણી બધી ગાંઠો હતી માં, તમારી ગાંઠો માટે એમને ખાંડ પસંદ કરી કે જેવી ખાંડ પાણી નાખીને ઓગળી જાય એ રીતે મારી ગાંઠો બી પેટમાં ઓગળી નીકળી જવી જોઈએ. મારી 1 જ કિલો ખાંડમાં જેટલી ગાંઠો હતી બધી ઓગળી ગઈ મારી. તો માનતા પૂરી કરવા બરાબર. ડોક્ટરે ખ્યાલ છે કે જે ગોઠ હતી 1 કિલો ખાંડની માનતા રાખવાથી ગોઠ પણ આપમેળે ઓગળી ગઈ. જે 6 મહિનાથી પગ પર ઉભું રહેવાતું નતું, ચલાતું નતું, ટેકા વગર ટેકો લઈને ચાલવું પડે. આજ આપણી સોમેશ મારી ગાંઠ એક નહીં, ગાંઠ અસંખ્ય હતી પેટમાં, બધી ઓગળી ગઈ. એક ગામડામાં હિનાબેન આવે છે પાવાગઢ બાજુથી. મારી માનતાઓ 3 છે અને 3 પૂર્ણ થયેલી છે. પહેલી માનતા એમની એવી છે કે એમનો દીકરો 10મા ધોરણમાં હતો, પરીક્ષા માટે માનતા લીધેલી, એ બી પાસ થઈ ગયો સારા માર્કે. અને બીજી માનતા એમની દીકરીની હતી, મારી એમાં બી રાહત થઈ ગઈ. અને ત્રીજી માનતા એમને ઘરના કામ અધૂરો પડેલો મિસ્ત્રી નતો મળતો, મારી આ 9 દૂધની બોટલ, 1 ચોકલેટ, એક આગળવાળા ધામ મેલડી ધામમાં આવી અને માનતા લીધી. આ માનતા પૂરી થઈ અને કામો બધા પૂરા, માનતા પૂરી કરવા. રામ રામ માં અગરવાડા ધામ અહીંયાથી કઈ માનતા લીધેલી હતી કે એમ તો મને 16 સોમવારના ઉપવાસ હું માતાજીએ કીધેલું હતું, તો મેં 16 સોમવાર માતાજીની કૃપાથી સારી રીતે પૂરા થઈ ગયા છે. એ સિવાય મને થોડું છાતીમાં દુખ્યા હતું, તેના માટે માનતા પૂરી હતી. સારું થઈ ગયું. અને એક માનતા એમણે આપણા સાનિધ્ય આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લીધેલી. આ બધી થઈને 3 માનતા હતી. અને આ ફેમિલીમાં ધોળકા બાજુ જે આવે છે અને પહેલથી જ આવે છે આપણે, અને એમનું ઘણા બધા કામ થયેલા છે અહીં તો, એટલે એ લોકો સદ્ધર જ છે. આ માનતા લેવાથી બી ખુશ છે મારી, અને બધા જ કામ પૂરા થયો છે. એમને એક નોકરી, ભાઈ સરકારી નોકરી કરે છે, એમને ટ્રાન્સફરમાં બી અટકાવતા આવતી હતી, એ બી કામ થઈ ગયું. જેમને શારીરિક તકલીફ હતી એ બી સારું થઈ ગયું. એમાં બધી જ માનતાઓ આ દૂધની બોટલમાં પૂરી કરી, તો માનતા પૂરી કરવાની. રામ રામ ઈશ્વરભાઈ આવે માં કંચાપુર બાજુથી. મારી આ પહેલી વાર આપણા સાનિધ્યમાં આવ્યા અને કોકે બતાવ્યું હશે મારી પીડિત છે એમના દીકરાથી. ડોક્ટરે એવું કીધું કે થાઇરોઇડ છે એમાં અને મગજ કામ કરતું નથી 1 અઠવાડિયેથી. અમારી કાલે રાત્રે એમને કોઈ સગા સંબંધી કોઈ મિત્ર વર્તુળમાંથી આપણી આગળવાળા ધામની એક કહાની કીધી માં, તું એક માનતા લઈ લે તો તારા દીકરાને થોડુંક બી રાહત થશે. મારી 2 દૂધની બોટલની માનતા કાલે સાંજે લીધી, તો દીકરો થોડોક સ્વચ્છ થઈ ગયો, તો માનતા પૂરી કરવામાં એક આસ્થા બંધાઈ એમની. પહેલી કે જોયું નતું આગળવાળા, અમે જોતા આવીએ અને માનતા પૂરી કરતા એમાં. આગળવાળા કે આવીએ ખબર નથી, દીકરાને તકલીફ પટેલ કોઈએ કીધું ઉતાવળ કરજો પટેલ આ જગ્યા ઉપર શ્રદ્ધા વિશ્વાસ સાથે માનતા રાખો. 1 રાતની અંદર ગઈકાલે સાંજે માનતા રાખીને આજે સવારે દીકરો સારો થઈ ગયો. આ શ્રદ્ધાનું પ્રમાણ છે. આ મારા હરિયાળીના દાખલા છે. હાલે કળિયુગમાં હાજર છું. તમને જાતે મેળવી માતાએ કૃપા લેશે ભાઈ. મારા ગોરે જે કેવરાયું છે, મારા રોમે જે કેવરાયું છે, અને એમને કીધે હું બોલ્યો છું, એમાં કદી ખોબી નહીં આવવા દીધી ભાઈ. ભલે રામ.
રામ રામ માં વડેલાઓથી સુમિત્રાબેન આવે માં મારી એમને એવી માનતા રાખેલી ઘર માટે કે વાવાઝોડું આવેલું માં અને ઘરના થાપડા નળિયા ઉડી ના જાય કારણ કે પરિસ્થિતિ નથી જો ઘર બગડી ગયું તો રહીશ કઈ એમ તો મારી એમને થઈ રહી અને વાવાઝોડા દૂધની બોટલ માનતા લીધી કે દૂધની બોટલ માનતા લઉં પણ મારા ઘરને કઈ જ નુકસાન ના થવું જોઈએ મારી એમના ઘરને ખાલી એક જ પતરું ઊંચું હતું અને આજુબાજુ ઘરના બધા જ થાપડા ઉડી ગયા મારી તો માનતા પૂરી કરવા આવ્યા આજુબાજુવાળા ઘર મકાનના ઉડી ગયા, અહીંયા રહી ગયા. તું માતા પકડવા જઈએ છે. હા, શ્રદ્ધા વિશ્વાસે તમારા ઘર કે તમારા પરિવારે કદી હું માતા વિશ્વાસ જતી નથી. રામ રામ માં સંજયલી થી આવે માં રૂપલબેન માં એમની દીકરી માટે માનતા લીધેલી કે બોર્ડની એક્ઝામ છે તો મારી દીકરીને 80% ઉપર આવે તો જ માનતા પૂરી કરે માં તો મારી એમને જે દૂધની બોટલની માનતા લીધેલી કે 80% આવશે તો દૂધની બોટલ માનતા પૂરી કરવા છે મારી 80 ની પણ 84% લાવી તો માનતા પૂરી કરવા મારી અને પેંડા ચડાવે મારી મણિબેન રેડિયાથી આવે માં મારી શરીરનો દુખાવો થતો છાતીમાં દુખાવો જૂનો હતો માં અને કઈ જગ્યાએ મળતો નતો તો મારી એમને બે દૂધની બોટલ માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી હું તારા નામની આ માનતા લઉં પણ મને જે શરીર તકલીફ છે મટી જવી જોઈએ મારી સંપૂર્ણ મટી કે માનતા પૂરી કરવા આવ્યા ગામડામાં સુરેશભાઈ રામપુરાથી આવે માં બે માનતા લઈને આવેલા એક એમના ઘરવાળી અને એક એમની દીકરીની મારી એમના ઘરવાળીને ખંજવાળ આવતી જૂની મારી દવાખાને દવા ચાલતી હતી પણ દવાથી કઈ અસર ના થઈ ગોળી ખાય એટલી વાર રાહત થાય મારી એમને અહીંયા આવીને માનતા લીધી કે બે દૂધની બોટલ હું માનતા લઉં શ્રીફળ ચૂંટણી અગરબત્તી તને ચડાવી પણ મારી જે ગોળી ખાવ ખંજવાળી બંધ થઈ જવી જોઈએ મારી એક અઠવાડિયાથી માનતા લીધી એક અઠવાડિયે ગોળી નથી ખાલી માનતા પૂરી કરવા એમાં રામ રામ કિન્નું નામ છે તરસંતીમાં આ દીકરીને એવો તકલીફ હતી કે આગળ ભણવું હતું પણ ઘરની ખેંચના બદલે એની પૂરી થતી નથી મારી આ દીકરી એની મમ્મીએ કીધું કે તું ઘેર રહીને માનતા લઈ લે બે દૂધની બોટલ આગળવાળા ગોગા મેલડી નામથી તો તારે જે બી કામ કરવાનું છે તે તારું ફોર્મ નથી ભરાતું એ બી ભરાઈ જશે મારી દીકરી મનથી માનતા લીધી બે દૂધની બોટલની તો મારી એને જે જોઈતું જે ફોર્મ ભરાતું જે સગવડ કરી એ બધી થઈ ગઈ આ દીકરી માનતા પૂરી કરવા એમાં રામ રામ માં રમીલાબેન બંડોઈથી આવે માં માનતા એમની એવી છે કે બેંકમાં પૈસા ભરવા ગયેલા 80,000 તો બીજા ખાતામાં પૈસા જતા રહ્યા માં હવે ઘેર જતા રહ્યા પૈસા ભરી તો પૈસા ખાતામાં કેમ ના આવ્યા મારી આ લોકો તપાસ કરતા કે ખાતામાં પૈસા જ નથી એમ તો મારી તો તપાસ કરી કે બીજા ખાતામાં પૈસા જતા રહ્યા તો મારી અમને ઘેર રહીને માનતા લીધી કે હું ચોકલેટની માનતા લઉં માં તારી પણ મારે 80,000 સોમવાર પહેલા આવવા જોઈએ મારી સોમવાર પહેલા 80,000 એમના ખાતામાં જમા થઈ ગયા પાછા માનતા પૂરી કરવા રામ રામ માં લીલાબેન આવે મેખરથી મારી આ એક ઘર કંકાસ અને એક ત્રાસથી એમને ઘરમાંથી નીકળી અને એક ડુંગરા પર ઝૂંપડું બાંધેલું અને વાવાઝોડું આવેલું તેમાં આ બેન તઈ બેઠા બેઠા ગભરાઈ ગયા કે મેં તો ઘરમાંથી નીકળી ગઈ છું મારે ઘર કંકાસ છે રહીશ કઈ માં ઝૂંપડું નીકળી જશે તો મારી એના વાવાઝોડામાં એના ઝૂંપડામાં બેન આ બેને દૂધની બોટલ માનતા લીધી કે માં તું હાથવતી હોય તો આ દૂધની બોટલની માનતા ઉતારે તઈ પૂરી કરવા આવી મારું ઝૂંપડું ના જવું જોઈએ હું રહીશ કઈ મારી બે દૂધની બોટલમાં એક ઝૂંપડી જે ટેકરા પર બાંધેલી એને પવન કંઈક ના લાગ્યો અને ઝૂંપડું એમને જ છે માં તો માનતા પૂરી કરવા રામ રામ માં નરસિંહભાઈ આવે સાગવાડાથી મારી જાતે તંદુરસ્ત નથી શરીરે એટલે દવા ગોળી ચાલે છે તો દવા ગોળીના પૈસા હોય જ ના મારી એટલે આ માણસ એવી માનતા લીધી કે માં મારે એક પૈસા આવે છે 3,000 પડે છે પણ પડતા નથી આજે ઘણા સમયથી મારી દવા લાવી છે ગોળી લાવી છે પણ પૈસા નથી એ દૂધની બોટલ માનતા લઉં પણ આ શુક્રવાર પહેલા મારે ગોળી લાવી છે તો તું માનતા પૈસા હાલી દેતી હોય તો માનતા પૂરી કરી ગઈ મારી 3,000 રૂપિયા ખાતામાં જમા થાય ગોળી લાવે માનતા પૂરી કરવા જેનું જગતમાં કોઈ ના આવે એનું બાવડી ચાલનારી માં અમારી જે નોંધારા હોય એ નોંધારાનો આધાર છે તમે યાદ કરો સાચા હૃદયથી સાચા ભાવથી હાજર રામ રામ માં અગરવાડા ગોધરા બાજુથી આવે માં એમના ભત્રીજાને કાનમાં દુખતું હતું મારી એમને બે દૂધની બોટલ માનતા લીધી કે એક જ કલાકમાં દુઃખનો જે દુખાવો છે એ રાહત થતી હોય તો હું તારી રવિવાર આવીને માનતા પૂરી કરી છે મારી 1 કલાક પહેલા જે દુખાવો થતો એ બંધ થઈ ગયો તો માનતા પૂરી કરવા
રામ રામ માં વિનોદભાઈ આવે ડોક્ટરના મોડાથી માં આપણી આગળવાળા ઘોઘા મેલડી ધામની માનતા લીધી એમણે કે એમની ગાડી ઇકો કમાવા માટે લાવેલા. 1 વર્ષથી ગાડી કઈ જગ્યાએ મારી ઇકો કમાઈ ના લાવે, 1 રૂપિયાનું કઈ જગ્યાએથી લાવે ના. એ બાઈને ઊભી આ બેને માનતા લીધી કે હું આગળવાળા આવી અને તારી માનતા પૂરી કરી દે, પણ 1 વર્ષથી મારી ગાડી ઊભી છે, એ કમાતી થવી જોઈએ. તમારી દૂધની બોટલમાં, ખાલી દૂધની બોટલમાં 1 મહિનામાં ગાડી 60,000 રૂપિયા કમાઈ લાવી અને બીજા પૈસા નતા આવતા એ બી ખાતામાં. આ માણસ સુખ અને એના માટે હરખથી આ માનતા પૂરી કરવા એમાં રામ. રામ રામ માં નાથાભાઈ સાગવાડાથી આવે માં માનતા એમની એવી લીધેલી કે હું 15 વર્ષથી દારૂ પીવું પણ દારૂ છૂટતો નથી, મારે છોડવો જ છે, પણ મને દારૂ પીવર થાય મારી. તમારી આ માનતા લેવાથી કે તે એક લાઈનમાં ઊભા કર્યા કે દારૂ કેટલા છોડવા વાળા છે, બધા લાઈનમાં આવો. એ વખતે આ ભાઈ લાઈનમાં આવ્યા અને જે દૂધની બોટલને તે આલી અને મંદિરમાં બેસીને પીધી આ માણસે અને મંદિરમાં બેસીને માનતા લીધી કે હું દૂધની બોટલની માનતા લઉં, તમારે જે 15 વર્ષ જૂનો દારૂ છે છૂટી જવો જોઈએ. તમારી જે 15 વર્ષથી દારૂ પીતા હતા માણસ 2 મહિનાથી કઈ દારૂ ટીપું નહીં પીધું, માનતા પૂરી કરવા આવ્યા. 15 વર્ષ જૂનું વ્યસન છૂટી ગયું. બને વ્યસન છોડી નાખજો. વ્યસન એક વિનાશ છે દીકરા, વ્યસન થી દૂર રહેવું પડે. જેના ઘરમાં વ્યસન હશે એના ઘરમાં વિનાશ હશે. માંસ મદિરાથી દૂર રહ્યો. તમારું ભવિષ્ય સુધારવું હોય તો બાપ એવા બેટા, જો બાપો વ્યસન કરતો હશે તો આગળ દીકરો કરશે. તમારો આગળનો પરિવાર સુખી કરવો હોય તમે જ અત્યારથી સુધરો તો તમારો પરિવાર, જો બાપો ભજન કરતો હોય તો દીકરો ભજન જ કરે. બાપુ માતાની ભક્તિ કરતો તેને ખબર પડે આપણા બાપુ આ કરતેલા એટલે આપણે કરવું પડે એટલે લાઈન પર આવે દીકરા. પણ તમે જ બગડેલા હોય તમારી આવનારી વસ્તી બગડેલી જ રહે પટેલ. એટલે તમારો સંસાર સુખી કરવો તમે જાતે સુધરજો, સુખી થવું હોય તો. અને મારો મેન ઉપદેશ એ જ છે દીકરા કે તમને વ્યસનથી દૂર કરવા, તમને હાથની ઓળખ કરાવડાવી પટેલ. રામ રામ માં કનુબેન આવે ડેડિયાથી માં મારી એમના દીકરા માટે માનતા લીધેલી કે એમના દીકરાને કુટુંબ વાળાએ ફસાવેલો કે તારો દીકરો એક મોબાઈલમાં જોઈ અને એક છોકરીને વાત કરે એ રીતે ફસાવેલો, ખોટી રીતે ફસાવેલો માં. અને આ છોકરાને જેલમાં પૂરવામાં આવેલો, 1.5 મહિનાની જેલમાં નાખી દીધેલો માં અને જામીન નતા મળતા. પછી એમની માએ આવી રહીને માનતા લીધી કે માં મારો દીકરો જેલમાં છે અને કાઢવાની જવાબદારી તારી. હું 5 નારિયેળ, દૂધની બોટલ અને એક સાલ તને ઓઢાડે, પણ મારો દીકરાનો જે લાંછન લાગ્યું એ લાંછન વગર બહાર આવવો જોઈએ. તમારી જેવી માનતા લીધી તો 7મા કે 8મા દિવસ દીકરો બહાર આવ્યો અને જે લાંછન લાગેલું એ બી ખોટું પડ્યું. માં માનતા પૂરી કરવા અમારા જે હાચા હોય એની વાર કરનારી માતા છું. જે હાચા હોય ને એમને તારું, ખોટા હોય એમને કદી તારવા જતી નથી. પણ એક ચાન્સ હજી હું આવું જ છું પટેલ. ભાઈ ગુનાથી બચવા માટે, તમને કર્મથી બચવા માટે 1 વાર તમને માફ કરે, બીજી વાર માફ કરે, ત્રીજી વાર માફ કરે નહીં. રામ રામ માં ડેડિયાથી અંબાબેન આવે માં મારી એમને માનતા એમની વહુ માટે લીધેલી કે મારી વહુને ડોક્ટર એમ કીધું કે ઉપરથી બાળક ઓપરેશન કરીને લેવું પડશે, પણ આ બેને એવી માનતા લીધી કે મારે માં આગળવાળા ઘોઘા મેલડી હું તને દવાખાના રહીને એક માનતા લઉં કે મારે જે વહુને જે નોર્મલ ડિલિવરી થવી જોઈએ 1 બોટલ દૂધની લઉં માનતા. મારી એ શ્રદ્ધા, એક આસ્થા અને વિશ્વાસથી બેઠેલા પલંગ પર આ માડીએ થઈ રહીને માનતા લીધી, પણ ડોક્ટરે ઓપરેશન કરવા કીધું અને એક જ દૂધની બોટલમાં તે નોર્મલ ડિલિવરી કરાય. માં માનતા પૂરી કરવા રામ રામ માં મિનેશભાઈ સંજેલી થી આવે માં મારી માનતા એવી છે કે જાતે ખુદને લગન કે બધું જ જાતે કરવા પડે કે કોઈ છત્ર છાયા નથી. બાપા બી ભગવાનને ઘેર જતા રહેલા મારી. આ છોકરાને જાતે જ બધું કર્યું હતું અને લગન માટે પૈસાની ખૂબ તંગી હતી એટલે બધી રીતે સગા સંબંધીઓ કુટુંબમાં બધી રીતે માગણી કરી પણ બધા દૂર ખસી ગયા, બધા હાથ ઊંચા કરી લીધા. પછી આ ભાઈએ આપણે દૂધની માતાની માનતા લીધી કે આગળવાળા ઘોઘા મેલડી કે માં હું તારી માનતા લો, મારો કોઈ સહારો નથી, તું સહારો થઈને આવતી હોય અને મારે પૈસાની જરૂર છે લગન માટે ધામધૂમથી કર્યાલતી હોય આ દૂધની બોટલ માનતા હું સહજોડાઈને પૂરું કરી. મારી જેવી માનતા લીધી તો 3જા જ દિવસે પૈસા આપવા એમના જે બી હશે સુખ ચિંજક એ પૈસા આપી જાય, લગન બી કરી લીધું અને આ જોડે દર્શન કરવા આવ્યા. જેનું જગતમાં કોઈ ના હોય
એ નોતારા હોય એનો આધાર મેળવી બટે રામ રામ માં ભંડોળથી લીલાબેન આવે માં માનતા બે છે. એક એમના વહુની લીધેલી કે એમના વહુને તકલીફ થયેલી તો બે દૂધની બોટલની માં માનતા લઉં તો રાહત થવી જોઈએ મારી, એમાં બી રાહત થઈ ગઈ. અને બીજી માનતા એમને એવી લીધેલું, એક બાજુ લગ્ન છે અને એક બાજુ એમનું ઘરનું ખોવાયેલું સોનાનું, તો મારી બે દૂધની બોટલની માનતા એ લીધી. તો મારી જેવી દૂધની બોટલ માનતા લીધી એવું જ તે યાદ કરે કે તારું ઘરનું અહીં જ પડી તું જઈ લઈ આવ, તે જ જગ્યા પરથી મળ્યું મારી. તો માં બે બે માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં વડોદરાથી રમેશભાઈ આવે માં મારી માનતા એમની એવી હતી, એક જનાવરની 1000 માં આ બેનનો પગ પડી ગયેલો તો મારી એમને બળતરા થાતા કરતી. પછી એમને માનતા લીધી કે ગોગા મેલડી હું તારી માનતા લો બે દૂધની બોટલ નહીં પણ મને આરામ થઈ જવું જોઈએ. મારી જેવી માનતા લીધી તેવી બળતરા બંધ થઈ ગઈ અને આરામ થઈ ગયો. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં ચિરાગભાઈ આવે કડાણાથી માં એમની દીકરી શાક ચડતું હતું અને શાકના તાવડામાં પડી ગઈ, માં બળી ગયેલી દીકરી એમની. તમારે દવા કરાવવાથી બી રૂજ નથી આવતી. પછી એમને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી હું તારી આગળવાળાની માનતા લઉં કે મેં દૂધની બોટલ મારી દીકરીને દવા કરવા છતાં બી આરામ નહીં થયો તો મારી આ દૂધની બોટલમાં તું આરામ કરી દેતી હોય તો માનતા પૂરી કરવાય. મારી દૂધની બોટલ માનતા લેવાથી એ દીકરીને આરામ થઈ ગયો તો માનતા પૂરી કરવાય. રામ રામ માં બટકવાડાથી આવે માં કે આ આપણા સાનિધ્યમાં એક રામુ કરીને આવે છે માં, એમના ફાધર છે. મારી એમને દીકરી માટે માનતા લીધેલી કે રાત્રે દીકરી અચાનક મારી તકલીફ થવા મળી ફૂલ મારી થઈ રહી ને આ ભાઈએ માનતા લીધી કે દૂધની બોટલની કે દૂધની બોટલની માનતા ચડાવી દે મારી દીકરાને કંઈ ના થવું જોઈએ. મારી જેવી માનતા લીધી તેવી જ રાહત થઈ ગઈ તો માનતા પૂરી કરવાયા દાદા એમને. આશીર્વાદ. રામ રામ માં મહેસાણથી રમેશભાઈ આવે માં મારી એમની દીકરીનું લગ્ન લઈને બેઠેલા અને તકલીફ હતી અને ચિંતા બી હતી કે દીકરીનું લગ્ન માથા પર છે, પૈસા બી નથી માં, પણ ચિંતા તો બીજી એવી કે બીજી કોઈ રીતનું વિઘ્ન નહીં આવવું જોઈએ લગ્નમાં મારી દીકરીને અને પૈસા બી નથી મારી. તમે આ દૂધની બોટલની માનતા લઉં પણ કોઈ જગ્યાએ વિઘ્ન નહીં આવવું જોઈએ અને પૈસા બી આવી મળવા જોઈએ. મારી જેવી દૂધની બોટલની માનતા લીધી નતું ધાર્યું લગ્ન બી નીકળ્યું અને પૈસા નતા મળતા તો બી પૈસા લોકો આપી ગયા લગ્ન નીકળી ગયું. રામ રામ. રામ રામ માં મહેસાણથી બાબુભાઈ આવે માં માનતા 5 હતી મારી, બધી જુદી જુદી માનતાઓ હતી. હવે એમ કે બધી 5 માનતાઓ છે 10 દૂધની બોટલ રાખેલી મેં, પણ માનતા હું જે બી થઈ મારી પણ બધી મારી જે માનતા લીધેલી જે કામ હતા બધા જ પૂર્ણ થઈ ગયા માં, તો હું ખુશ છું માનતા પૂરી કરવા એમાં. રામ રામ. એક હારે 5 માનતા સાચે માનતા પૂરી થઈ. ભલે એમાં દરેક નાના મોટા જે કઈ કાર્ય ભલે તમારી માનતા સ્વીકાર. રામ રામ માં પિન્ટુભાઈ આવે બટકવાડાથી એમની મા માટે માનતા લીધેલી કે 6 થી 7 વર્ષ જૂની શ્વાસની બીમારીમાં દવાખાના કરાયા છતાં શ્વાસની બીમારી મટી નહીં, ગોળીઓ ચાલે પણ કઈ જગ્યાએ રાહત ના થઈ. પછી આગળવાળા ગોગા મેલડીની માનતા લીધી એમને કે બે દૂધની બોટલની માનતા લઉં, ભલે 5-6 વર્ષથી મારી માં શ્વાસની બીમારી પીડાયમાં પણ આમાં રાહત થવી જોઈએ. મારી જેવી માનતા લીધી કે જે 5-6 વર્ષથી શ્વાસની બીમારી હતી એમાં 90% રાહત થઈ ગઈ માં અને આ માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં આ છોકરીને ટાઇફોઇડ થયેલો મારી અને ડોક્ટરે એવું કીધેલું કે ટાઇફોઇડ છે તો આને દવા કરાવવી પડશે અને પેટમાં સતત દુખતું હતું મારી. પછી એમને આગળવાળા ગોગા મેલડીના નામથી એક માનતા લીધી કે મારા દીકરાને દીકરીને ભલે ડોક્ટર કીધું કે દુખાવો છે ગમે તેવું છે પણ મારા દૂધની બોટલમાં હું માનતા લઉં પણ દીકરીને કંઈ ના થવું જોઈએ, રાહત થઈ જવી જોઈએ. મારી માનતા લેવાથી દીકરીને સરસ થઈ ગઈ, સારું થઈ ગયું, માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં રાવલ સરતનભાઈ આવે મારી પીછોડાથી
મારી માનતા બે છે અને માનતા મોટી કહો તો બી ચાલે એવી માનતા. મારી પહેલી માનતા એમની એવી હતી કે ટેકા વગર ચાલી નતા શકતા. મારી 6 મહિનેથી તેમને દૂધની બોટલ 11 દૂધની બોટલની માનતા લીધી કે માં હું 11 દૂધની બોટલની માનતા લઉં. રિપોર્ટ બરોડા ગયા, બધે કરાયા, માં દવા કરવા છતાં આરામ ના થયો મારી, અને બધા જ દવાખાના ખુદી વળ્યા, પૈસા બી ઘણા બગાડ્યા, પણ ટેકા વગર ચલાય નહીં મારી. પછી મેં 11 દૂધની બોટલની માનતા લીધી આપણા સાનિધ્યમાં આવી. તો મારી અત્યારે આ માણસ આપણા સામે કે ટેકા વગર ચાલી શકે એટલે એ માનતા પૂરી થઈ. અને બીજી માનતા એમની એવી હતી કે શરીરમાં અંદર ઘણી બધી ગાંઠો હતી માં. મારી ગાંઠો માટે એમને ખાંડ પસંદ કરી કે જેવી ખાંડ પાણી નાખીને ઓગળી જાય એ રીતે મારી ગાંઠો બી પેટમાં ઓગળી નીકળી જવી જોઈએ. મારી 1 જ કિલો ખાંડમાં જેટલી ગાંઠો હતી બધી ઓગળી ગઈ મારી. તો માનતા પૂરી કરવા મારા અહીંયા ડોક્ટરે ખ્યાલ છે કે જે ગોઠ હતી 1 કિલો ખાંડની માનતા રાખવાથી ગોઠ પણ આપણે ઓગળી ગઈ. અને 6 મહિનાથી પગ પર ઊભું રહેવાતું નતું, ચલાતું નતું, ટેકા વગર ટેકો લઈને ચાલવું પડે. આજ આપણી સોમેશ મારી ગાંઠ એક નહીં, ગાંઠ અસંખ્ય હતી પેટમાં, બધી ઓગળી ગઈ, એક ગાંઠ નથી. અસંખ્ય ગોઠ હતી એ પણ ઓગળી ગઈ. આ શ્રદ્ધાનું પ્રમાણ એટલે કે જે ડોક્ટર ના કરાય એ દેવ કરે, જગતમાં જે કોઈ ના કરાય એ દેવ કરે, પણ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. ભાઈ ભલે રામ 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 માં. રેખાબેન નસીબપુરથી આવે માં. માનતા 2 દીકરીઓ માટે માનેલી. એક દીકરી 10મા બોર્ડમાં છે અને બીજી દીકરી 12માં છે. એમાં અમને બીક હતી કે મારી બે દીકરીઓ કદાચ ફેલ થઈ જશે માં. તો માં હું આગળવાળા ગોગા મેલડી નામની 500 ગ્રામ 2 પેડા અને 2 દૂધની બોટલ ચડાવી, પણ મારી બે દીકરીની ટકાવારી હારી આવી જોઈએ. ભલે અમને બીક છે કે કદાચ નપાસ થાય, પણ પાસ કરવાની જવાબદારી તારી. મારી આ માનતા લેવાથી 2 દીકરીઓ પાસ થઈ ગઈ, માનતા પૂરી કરવા. રામ 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 માં. પારુલબેન ધોળાકુવાથી આવે માં. મારી માનતા એમની એવી હતી કે એમની લગભગ 7 એટલે 14 વર્ષના હતા તારનો માથાનો દુખાવો અસંખ્ય રહેતો હતો માં, સતત 14 વર્ષથી આજ સુધી. પછી આપણો સાનિધ્યમાં આવ્યા માં કે ગોગા મેલડી ધામની હું માનતા લઉં કે માં હું ચોકલેટનું પેકેટ અને દૂધની બોટલ ચડાવે. પણ મારી જે 14 વર્ષની હું છું અને આજે લગભગ 25-26 વર્ષની થઈ કે 10-12 વર્ષથી મને જે જૂનો દુખાવો છે માં તું બંધ કરી દેતી હોય તો આ દૂધની બોટલ ને ચોકલેટ તને ચડાવાય. મારી જેવી માનતા લીધી કે 14-15 વર્ષનો જે દુખાવો હતો મારી હપુ જતો રહ્યો અને માનતા પૂરી કરવા. રામ રામ. એ વર્ષોથી તકલીફ હતી, તકલીફ માટે ડોક્ટરે કરાયા છે, બધું દોરાય કર્યા છે, ભુવાય કર્યા છે, પટેલ પણ અહીંયા ખાલી માનતા રાખવાથી વટી ગયું. ભલે રામ. અને મારી મટાડીને તકલીફ કદી પાછી થાય નહીં. પટેલ મારું નામ ગોપાલભાઈ છે અને મારા શાળાના છોકરાના લગ્નમાં મારે ડીજે રમવા માટે માતાજીનો પગ દુખતો હતો એટલે મેં ડીજે રમવા માટે 2 દૂધની બોટલ લીધી અને મને ડીજે બરાબર શાળાના છોકરાનો મને કુદાડ્યો, રમાડ્યો, ખેલાડ્યો. માતાજીની મહેરબાનીથી. રામ રામ માં. ઘોગંબા તાલુકામાંથી પરોલી ગામથી આવે છે માં. મારી માનતા એવી છે કે આ દીકરો જે મરણ પથારીએ ઝૂલતો હતો, મરણના મુખમાંથી પાછો આવ્યો છે. મારી એમની બેન આપણા સાનિધ્યમાં આવતી હતી અને આ દીકરાની માં અહીં આવી નહીં, પહેલી વખત જ અહીં સાનિધ્યમાં આવ્યા છે. તો માં એ દીકરાની માએ માનતા લીધી કે મારો દીકરો જે ભુવાએ એમ કીધું કે ખવાઈ ગયું છે અને દીકરો જીવે એવું નથી. મારી દીકરા 4 દિવસથી ખાવાનું બંધ કરી દીધેલું અને ભુવાએ એમ કીધું કે બધું ખવાઈ ગયું, બધું હળો થઈ ગયો પેટમાં, તો મારી જીવે એવું નથી. તો માં એની માએ એમ કીધું કે માં હું દૂધની બોટલ, હાર અને હું શ્રીફળની તોરણ ચડાવે પણ સાનિધ્ય જોયું નથી, પણ હું મારી દીકરીને લઈને મારા દીકરાને દર્શન કરવા લઈને આવે તો મારો દીકરો મોતના મુખમાં ઝૂલે છે, બચાવવાની જવાબદારી તારી. તો મારી જે દૂધની બોટલ લઈ અને તોરણની હાર લીધી મારી, તો દીકરો જે મરવા ઉપર હતો મારી એને કઈ જ ના થયું અને માં એને દર્શન કરવા લઈને આવી, માનતા પૂરી કરવા. શ્રદ્ધા અને વિશ્વાસ. Bye.
ગંગા